નમસ્કાર મિત્રો. આપણા ઘરની અંદર ઘણી વખત ચકલી આવતી હોય છે. તો તમે જાણો છો કે ઘરમાં ચકલીનું આવવું એ કઈ વાતનો સંકેત આપે છે? મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ચકલી માત્ર એક પક્ષી જ નથી, પરંતુ આપણા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો એક પવિત્ર સંકેત લઈને આવે છે. તો તમે બધા સમજી જ ગયા હશો કે આજના વિડીયોમાં આપણે ચકલી આવવાથી કયા શુભ સંકેતો મળે છે એના વિશેની વાત કરવાના છીએ. જ્યાં ચકલી પોતાના માળા બનાવે છે, ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરે છે અને ઘરમાં હંમેશા આનંદ, પ્રેમ અને શાંતિ રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચકલી આવી એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આપણા ઘરમાં ચકલીઓનું આગમન થવું અથવા તો અમુક પક્ષીઓનું આગમન થવું એ ખરેખર શુભ ગણાય છે. તેમનું ઘરમાં આવવું આપણા જીવનની અંદર નાના મોટા પરિવર્તન લાવે છે. તમારા ઘરમાં ચકલી પ્રવેશ કરે છે તો કઈ વાતનો સંકેત આપે છે? તે શુભ છે, કઈ વાત અશુભ છે, એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. પહેલા તો હું તમને જણાવી દઉં કે ચકલી તમારા ઘરની બારી પર બેસે છે તો આ તમારા જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે. તેનાથી તમારા ભવિષ્યમાં ખૂબ જ સારા બદલાવ થવાના છે. વહેલી સવારે તમે કોઈ ચકલીને જોવો છો તો એનાથી તમારો આખો દિવસ શુભ જોવા મળે છે અને દરેક કાર્યમાં તમને સફળતા મળે આવો સંકેત આપે છે. બીજું જોઈએ મિત્રો, તો કે નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. જ્યાં પણ ચકલી બેઠી હોય છે ત્યાં કોઈ પણ જાતની નકારાત્મકતા આવતી નથી અને જે કાંઈ નકારાત્મક ઉર્જા હોય છે તે ત્યાંથી દૂર ચાલી જાય છે. ચકલી ઘરમાં આવે એટલે ઘરની અંદર ખૂબ જ શાંતિ અને આખું વાતાવરણ આનંદમય થઈ જાય છે. ત્રીજું જોઈએ મિત્રો, સંતાન સુખમાં વધારો થાય છે. ચકલીનું ઘર બનાવવું. હા મિત્રો, તમારા ઘરમાં જો ચકલી માળો બનાવે છે તો આ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં સંતાન પ્રાપ્તિ થવાની છે. તમારા ઘરમાં પણ કોઈ સંતાન જન્મ લેવાનું છે અથવા તો કોઈને કાંઈ તકલીફ હોય તો એને સંતાન પ્રાપ્તિની તકલીફ દૂર થવાની છે. ચોથું કારણ જોઈએ મિત્રો, આપણા ઘરની અંદર જો ચકલી વસવાટ કરે છે અથવા તો એકદમ કલરવ કરે છે તો એનાથી એવો સંકેત મળે છે કે આપણા જીવનની અંદર માતા લક્ષ્મીનો પ્રવેશ થવાનો છે અને જીવનની અંદર ખૂબ જ ધનલાભ અને સમૃદ્ધિ થવાની છે. પાંચમો સંકેત જોઈએ મિત્રો, ચકલી વારંવાર ઘરમાં આવતી હોય, વારંવાર, તો તમારે એવું સમજવું જોઈએ કે તમારા ઘરની અંદર કોઈ સારો પ્રસંગ આવવાનો છે અથવા તો તમને એવી તક મળવાની છે જેના કારણે તમારું ભવિષ્ય સુધરી જવાનું છે. મિત્રો, આ ચકલી આવવાના ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તો ચકલીનું ઘરમાં આવવું આ 5 સંકેતોને દર્શાવે છે. ખરેખર મિત્રો, જો ચકલી આપણા ઘરની અંદર પ્રવેશ કરે છે તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલા માટે ક્યારે પણ ચકલીને ઘરની બહાર ન કાઢતા, ક્યારે પણ એને માળો બનાવતી જગ્યા છે ત્યાં એને સાફ ન કરતા, એને આવવા દેજો અને માળો બનાવવા દેજો. મિત્રો, ઘણા લોકો છે એ ચકલીનો માળો વીખી નાખતા હોય છે, એટલે કે ઘરમાં છે એ ગંદકી થતી હોય છે તો એ ચકલીને માળો નથી બનાવવા દેતા. તો મિત્રો, આવું ન કરવું જોઈએ. એને બદલે તમારે ચકલીને માળો બનાવવા દેવો જોઈએ. એના માટે અન્નની વ્યવસ્થા કરવી જોઈએ, એના માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. જો તમે પક્ષીઓનું ધ્યાન રાખશો તો ખરેખર માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો
એ ખાસ કરીને અમને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અને વિડીયોને તમે છેલ્લે સુધી જોયો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમારું મંતવ્ય શું છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા કુળદેવીનું નામ સ્મરણ કરી તમારા કુળદેવીનું નામ લખજો, અથવા તો જય માં લક્ષ્મી જરૂરથી લખજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરીને તમને આવા જ્ઞાનવર્ધક વિડીયો વારંવાર મળતા રહે. ચાલો, મારા બધા જ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આપણે નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.